પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના 55મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાધનપુર ખાતે આવેલી સુરભીમાં ઉજવણી કરાઈ હતી। રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે 251 કિલો ગૌ માતાને ગોળનું વિતરણ કરી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરાઈ। આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર, સદારામ હોસ્પિટલ રાધનપુર અને ભાવાજી ઠાકોર તથા બેચરજી ઠાકોર અને ભરતજી ઠાકોર, ખેતાજી ઠાકોર અને મુકેશભાઈ સોલંકી તેમજ મનોજભાઈ પટેલ, કુલદીપસિંહ અને અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના જન્મદિનની ગૌશાળા ખાતે ઉજવણી કરાઈ હતી। રાધનપુર મુકામે સુરભી ગૌશાળામાં રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના આજે 18મી સપ્ટેમ્બરના રોજ એમના જન્મદિવસ નિમિત્તે સૌ કાર્યકર્તાઓ ભેગા મળી ગાયોને ગોળનું નિરણ આપી મયંકભાઈને ગાય માતા તેમજ ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે, તંદુરસ્ત જીવન આપે એવા અમે આજે સૌએ મયંકભાઈ માટે થઈને પ્રાર્થના કરી। આજના પ્રસંગે રાધનપુર તાલુકામાં આ કાર્યક્રમમાં અમે અજીતસિંહ પરમાર, રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તેમજ અમારે બેચરભાઈ મહામંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ સાથે મળી અમારા મયંકભાઈ નાયકનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો। આપનો પરિચય? ડૉક્ટર ગોવિંદભાઈ ઠાકોર, સદારામ હોસ્પિટલ। આજે ગૌશાળા ખાતે શું કાર્યક્રમ? આજે સુરભી ગૌશાળા રાધનપુર ખાતે અમારા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પૂર્વ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મયંક સાહેબનો 55મો જન્મદિવસ હોય રાધનપુર તાલુકા ભાજપના આગેવાનો કાર્યકર્તા દ્વારા સુરભી ગૌશાળાની અંદર ગૌ માતાને 251 કિલો ગોળનું નિરણ કરી અને ગૌ માતાના આશીર્વાદ અમે પણ પ્રાપ્ત કર્યા અને ગૌ માતા અમારા મયંકભાઈ નાયક સાહેબને ખૂબ જ શક્તિ આપે અને ખૂબ આયુષ્ય આપે એવી ગૌ માતાને પ્રાર્થના। તમારો પરિચય? અજીતસિંહ નાથુસિંહ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।